फराज से। अगले गेंद के लिए तैयार बल्लेबाज, उठा के खेल दिया स्पीड में और बड़ी आसानी से लपक लिया कैच यहाँ पे टिट्टू ने। और फैजान पठान का विकेट, काफी बड़ी विकेट ले चुके हैं यहाँ पे राशि। फिर से फील्ड हो गए और ये नया बिलेयर ने जीत कर दी अपनी फाइनल, जीत चुके हैं नया बिलेयर। काफी खुश नजर आ रहे जैसे टिकट निकाल दिया अपना प्रेक्षकों ने और काफी निराश थे मेहनत की सलमान सर ने और बिलाल मकरानी और फराज द्वारा। उनकी मेहनत आज रंग लाई है और अपनी टीम को फाइनल। Subscribe now and press the bell icon. बचपन से अब तक माँ से क्या सीखा, मैं ये जहाँ को बतलाऊंगा। जब नाज होगा तुमको भी मुझ पे, वो दिन यकीनन मैं लाऊंगा। वो दिन यकीनन मैं लाऊंगा। वो दिन यकीनन MSPL ની ફર્સ્ટ ટાઈમ મેચમાં જે થયું બધાએ જોયું, ફાઇનલ રમાઈ, સરસ મજાની રમાઈ। થોડા ચિત્ર વિચિત્ર તો થાય, આટલું મોટું આયોજન થાય એટલે થોડું બહુ તો રહેવાનું જ, પણ છતાંય આપણે એક મસ્ત મજાની એન્જોયફુલ અને આખું વર્ષ 2025નું આખું વર્ષ મેમોરેબલ બનાવી અને આવતી વર્ષની રાહ જોવા માટે ઘણા પ્રેક્ષકો, મોસ્ટલી અંડર 19ના પ્લેયરો રાહ જોશે કે ભાઈ આવતી સાલ MSPL ફરી એકવાર સિઝન 2 થાય અને આ ટાઈપની એક સરસ મજાની ઇવેન્ટ રમીએ। હવે ઇવેન્ટના જે આપણા સ્પોન્સર હતા શ્રીરામ TVSના ઓનર શ્રી અનિલભાઈ પટેલ, પણ આકસ્મિક એમને કંઈક જવાનું થયું એ માટે એમને હાજરી આપી નથી, પણ આપણા ટાઇટલ સ્પોન્સર આખી ઇવેન્ટના શ્રી સતીશભાઈ હાજર છે, બરાબર। એમની ઉપસ્થિતિમાં બીજા આપણા કમિટી મેમ્બરો છે, મયુદ્દીનભાઈ છે, ઇદ્રીસભાઈ છે, નિજામભાઈ છે, સોહેલભાઈ છે અને કમિટીના ઓલ ઓફ જેટલા પણ મેમ્બરો છે એ બધાનો ફરી એકવાર દિલથી થેન્ક યુ। ઉભા પગે બધા હાજર રહ્યા છે, થોડી ઘણી કંઈ જે પણ તકલીફો હતી એમને આગળ રહીને એ પણ દૂર કરી આપી છે, ઠીક છે। બીજા ઓનરો જે હતા આપણા MSPL 1ના 8 ઓનરો, એમાંથી હું પેલા બાહુભાઈ, ખેડૂત એગ્રો ટીમના બાહુભાઈ, સમીરભાઈ, બાહુભાઈ, બીજા આપણે ઓનરોમાં કોઈ હાજર હોય તો ઓકે। તો ઓનરોમાં આપણી જોડે ખેડૂત એગ્રો અને બ્લેક પેન્થરના 2 ઓનર આપણી જોડે છે। 2 શબ્દો જે પણ 2 કહેવા માંગે એમના જોડેથી લઈશું આપણે। જે કહેવાય આવો તાળીઓથી થોડું हौसला अफजाई करेंगे भाई, थोड़ा 2 शब्दों। मैच बहुत हारी रमाई है, આવતી સાલ ફેર હારી રમે તો હારશે, ચલો ઇન્શાલ્લાહ। આપણા બાહુભાઈનું કહેવું એમ છે કે આ વર્ષે જેટલું સારું કર્યું છે આવતી સાલ તમે આનાથી પણ બેટર કરો એવી એમની શુભકામનાઓ હતી। થેન્ક યુ। હવે આપણી જોડે બ્લેક પેન્થરના ઓનર છે સમીરભાઈ મકરાણી, સમીરભાઈ શેખ, માફ કરજો મકરાણી કુટુંબ બહુ મોટું છે તો મકરાણી નીકળી જાય છે। સમીરભાઈ શેખ, સલમાનભાઈએ જે આયોજન કર્યું સારી સારી ટીમો લઈને, તે આવતા વર્ષે બી જે કરે એ અમારી દુઆ છે, સારું કરે। હવે આપણે ટાઇટલ સ્પોન્સર શ્રી સતીશભાઈને કહીશું કે MSPL એક નાનકડી ઇવેન્ટ જે લોકલ ગામડામાં આપણે કરી છે, બહુ મોટા સ્ટ્રક્ચરમાં ઊભું કરીને, જેમાં બધાને ખબર છે આપણે શું કરીને કઈ રીતના આપણે ડેવલપ કર્યું છે, રમ્યા છે અને રમાડ્યા છે। નો ડાઉટ જે ટીમ સારી રમી છે ફાઇનલમાં જીતી છે, બીજી બધી બી ટીમો સારી જ હતી, પણ જે સૌથી સારી બેસ્ટ હતું જેનું નીકાળીને આવી છે આજે ફાઇનલ અને સેમીફાઇનલ બંને રમી છે। 2 શબ્દો બંને ટીમો માટે પણ, ગ્રાઉન્ડ માટે પણ અને મેનેજમેન્ટ કમિટી વિશે પણ। જી ભાઈ, એક વાર તાળીઓ થઈ જાય સતીશભાઈ દેવડા માટે। આવો આગળ આવો, આગળ આવો।
પહેલા સલમાન બલોચ જ્યારે જે તે સમયે ફર્સ્ટ ઇવેન્ટ યાની કે મુસ્લિમ સમાજની જે પહેલી લિંક ચાલુ કરવા માટે મારી જોડે આવ્યા હતા. મને પણ થોડી પૂછતાછ કરી અને જાણકારી મેળવી હતી અને મને એવું કીધું હતું કે આપણે આ લિંક ચાલુ કરવી છે. મેં તો કંઈ નહીં, ચાલુ કરો. અને મુસ્લિમ સમાજ માટે એક મોટો જે ઘણી જગ્યાએ ચાલતી નથી અને ચલાવવા માટે જે કરે છે એના માટે મેં સલમાનભાઈએ મને અને અમે બંને જે થોડી મંત્રણા કરી અને ચાલુ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ટાઇટલ સ્પોન્સર માટે બી હું ઊભો થયો. દરેક ટીમ માટે આવકાર્ય છે. અને છેલ્લે ગુજરાત 11 યાની કે મેઘરજ ક્રિકેટ એકેડેમી નવાબ 11 જે ફાઇનલમાં આવ્યા છે. બંને ટીમો બહુ સરસ અને સરસ રીતે રમ્યા છે. તે બદલ બંને ટીમોને ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ સતીશભાઈ. હવે આપણા સોહિલભાઈ મકરાણી બે શબ્દો ખેડૂત એગ્રો ટીમના કેપ્ટન છે. અસલામુઅલૈકુમ. IMSPL નું જે આયોજન કર્યું સલમાનભાઈ અને એમની ટીમે, જે મેનેજમેન્ટ કમિટી હતી, તો હિત એમને એક સારી રીતે આયોજન કર્યું અને દરેક ટીમને એમને આવકાર આપ્યું અને દરેક ટીમ પાર્ટિસિપેટ થઈ અને દરેક ઓનરે જે ઓનર હતા એમને પણ સારી રીતે અહીંયા જે પાર્ટિસિપેટ થયા એમની ટીમને લઈને. અને ઓનર પોતે જાતે પણ અહીંયા રમ્યા અને એમને બહુ સારું અનુભવ થયું. જે આ ક્રિકેટનું જે મેનેજમેન્ટ કર્યું સલમાનભાઈ અને એમને કમિટીએ બહુ સારું કર્યું. અને ફાઇનલમાં પછી સલમાનભાઈની ટીમ પોતે નવાબ 11 અને જે ખેડૂત એગ્રો જે બંને ગુજરાત એગ્રો એ બંને ટીમ જે રમી અહીંયા એ બહુ સારી રમી અને સારા પ્લેયરોએ સારી મહેનત કરી અને બંને ટીમે જે રમ્યા એ સારી રમ્યા. તે બંને ટીમોને ખૂબ ખૂબ આભાર. અને નવાબ 11 જે ફાઇનલ જીતી એમને પણ ખૂબ ખૂબ આભાર. ઇદ્રીસભાઈ મકરાણી બે શબ્દો રોલા વિશે. અચ્છા ખાલી ભાઈ હાલજો 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 એમને હાલી દો, તમે એમને જોડી દો. ભાઈ નવાબ ક્રિકેટ ક્લબના જે મેમ્બરો છે એ ઇદ્રીસભાઈ જોડેથી મેડલ લે બધાએ 11 લઈને અહીંથી આ બાજુ આવી જાઓ. તો અહીંથી લઈને આ બાજુ આવી જાઓ, પોતપોતાની જગ્યા લઈ લેજો. तो सब लीजिए बेटा. लंबा આખી MSPL સીઝન નું આ પહેલું મારી મેનેજમેન્ટ કમિટીમાં નિજામભાઈ અને સોહેલભાઈ બંનેને કહીશ કે આવે અને મેડલ આપે. તમે અહીંથી નીકળો ઓમ થઈને, તમે તો અહીંથી આવી જાઓ, એક એક તો અહીંથી આવી જાઓ. આ જાઓ ભાઈ. પાડતો પાડતો આજા બેટા આવો જો આદિલ. સત્તાભાઈ માટે ક્લેપિંગ થઈ ગયા ભાઈ.
चलो 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 ઓકે તો થોડું બે શબ્દો હું કહીશ ભાઈ MSBL હોય મુસ્લિમ સમાજના પણ જે છોકરાઓ છે અને બીજા આપણા હિન્દુ સમાજમાંથી બધા ટોટલ જે પણ હમણાં સુધી જે એકેડમીમાં આવ્યા છે એ બધાએ માટે હું કહીશ કે ભાઈ આપણે એકેડમીમાં જોડાયા કે ના જોડાયા આયા રમ્યા મેં ક્યારે કોઈના જોડે 1 રૂપિયો પણ લીધો નથી જ્યાં સુધી આ ગ્રાઉન્ડ છે જ્યાં સુધી હું આ ગ્રાઉન્ડનું સંચાલક કરીશ ત્યાં સુધી એકેડમીમાં મેં કોઈ છોકરા જોડે પૈસા માગ્યા પણ નથી અને આગળ માગું પણ નહીં આ ગ્રાઉન્ડ તમારું છે રમવા આવો રમો અને કંઈક કરો એ ઉદ્દેશથી જ મેં MSPL કર્યું હતું કે મુસ્લિમ સમાજના જે છેલ્લા તબક્કાના જે છોકરાઓ છે જે સારું ક્રિકેટ રમે છે પણ દેખાતા નથી આ માધ્યમથી બહાર નીકળે અને ડે નાઇટ પૂરી થયા પછી પણ એકેડમી સવારે 6 વાગ્યાના ટાઈમે ચાલુ જ રહે છે કોઈ તમારા જોડે કોઈ પણ રૂપિયો માગતો નથી તમે આવો અને તમારું બેસ્ટ કાઢો એ આશાથી ફરી એકવાર આપણે ક્લેપિંગ કરી અને જે ટ્રોફી છે આજના બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર અને MVP મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જે આપણા તોહિદભાઈ આપણને કહે છે અને વારા પરથી જે નીકળે જેનું નામ એ આવે અને ટ્રોફીનું વિતરણ કરીને પછી આપણે છૂટા પડીશું બરાબર પહેલું કોણ છે બેસ્ટ બેટ્સમેન પઠાણ ફૈજાન ભાઈ સતીશ ઓ સતીશ ગાડરે થોડું ક્લેપિંગ થઈ જાય બે શબ્દો સતીશભાઈ ના વિશે હું કહીશ મેઘરેજના સ્ટાર પ્લેયર છે જો ક્રિકેટિંગ જગતમાં મેઘરેજને કોઈ ઓળખતું હોય મેઘરેજના નામથી તો સતીશભાઈ ઓળખાય છે અને સતીશભાઈના નામથી મેઘરેજ પણ ઓળખાય છે ટેનિસ ક્રિકેટમાં એક સારું એવું સ્ટેટસ ધરાવે છે એમના હાથે આપણે બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ પઠાણ ફૈજાનને અપાવીશું ક્લેપિંગ થઈ જાય બોસ એક ફોટો લઈ લેજો હવે નેક્સ્ટ છે મેન ઓફ ધ બેસ્ટ બોલર ઓકે નેક્સ્ટ છે ભાઈ બેસ્ટ બોલર બધાને ખબર છે બેસ્ટ બોલરમાં બે જ હતા એક હતા ફૈજાનભાઈ અને બીજા હતા રાશિદભાઈ પણ આજે રાશિદભાઈએ બાજી મારી લીધી ફાઇનલમાં ઠીક છે તો આજની જે ટ્રોફી છે બેસ્ટ બોલરની એ રાશિદભાઈને ડેડિકેટ કરીશું અને એના માટે હું કહીશ કે ભાઈ બંને આપણા જે ત્રણે જે ઓનરો છે આપણા જે હાજર છે અહીંયા એ ઓનરોના હાથે આપણે બેસ્ટ બોલરની ટ્રોફી અપાવીશું સમીરભાઈ બાબુભાઈ અને રનર્સઅપ ટીમના આપણા સત્તરભાઈ લુહાર ત્રણે આવે અને રાશિદને આ ટ્રોફી આપે આવજો સત્તરભાઈ બાબુભાઈ આવો આવો ભાઈ ફોટા લીધે એંગલ છે મસ્ત લીધે સત્તરભાઈ હા હવે છે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ભાઈ MSPL લીગના સૌથી મહત્વપૂર્ણ 1% જેને કહેવાય કે જે બધા ડિપાર્ટમેન્ટમાં પરફેક્ટ છે એમનું નામ છે પઠાણ ફૈજાન બેન ઓફ ધ સિરીઝ આપણે સોહેલભાઈ મકરાણીના હાથે અપાવીશું ક્લેપિંગ થઈ જાય એકવાર સોહેલભાઈ મકરાણી अच्छा चल फूटो ले
Come on, yeah, clapping boys. રનર્સ અપ ટીમના આપણે આ કેપ્ટન ગુજરાત વેલ્ડિંગના ઓનર આવે, કેપ્ટન આવે, જે બી આવે, રનર્સ અપ ટ્રોફીનું વિતરણ આપણે ઇદ્રીસભાઈ, નિઝામભાઈ અને આવેલ મહેમાનમાં કોણ છે ભાઈ? કોઈ નથી. હમણાં તમે આવી જાઓ. ઓકે ચીકુ, કમ ઓન, આવો 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 ભાઈ, આલુ આલુ બેટા બેટા ભૈયા આ બાજુ કમ ઓન યાર, ક્લેપિંગ બોયઝ. ભાઈ વિનર ની ટ્રોફી લેવી છે ને? ચાલશે. શ્રી સતીશભાઈ દેવડાને કહીશ કે આવે અને MSPL સિઝન 1 ની ટ્રોફી, જેના માટે છેલ્લા 7 દિવસથી લડાઈ ચાલુ હતી, આજે ખતમ થઈ છે. એના માટે ભાઈ કહીશ કે હું કેપ્ટન પણ આવે, અમારા ઓનર પણ આવે અને ગનીભાઈ બકરાણી ગનીભાઈ કોણ બિલાલ? હા સાબિરભાઈ આવી જાય. અરે કઈ વાંધો નહીં. जब नाज होगा तुमको भी मुझ पे, वो दिन यकीनन मैं लाऊंगा, वो दिन यकीनन मैं लाऊंगा.